जय जवान जय किसान ખેડૂત મિત્રો। તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, જે તમને અત્યારે એરંડા જોવા મળી રહ્યા છે, આપણે મેતુબાના ખેતરમાં આજે આવ્યા છીએ અને તમને જોવા જે મળી રહ્યા છે આપણે મેતુબાના એરંડા છે। તો આજે વાત કરીશું તો કે મેતુબા આ એરંડાની અંદર કયા ખાતરનો ઉપયોગ કરે છે અને વીઘે કેટલું નાખે છે ખાતર, અને એમને એરંડો ઉતાર કેટલો આપે છે। તો મારા બધા ખેડૂત મિત્રોને હું એટલું કહેવા માગું છું કે વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી લેજો, જેથી હંમેશા આપણને ખેતીવાડીના વિડીયો મળતા રહેશે। તો ચાલો મિત્રો, હું તમને પહેલાં એરંડા બતાવું છું ને પછી આપણે વાત કરીશું ખાતરો વિશેની અને કેટલો ઉતાર ખેડૂતને મળે છે વીઘે એ વિશે। તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળતા હશે જે આ એરંડા છે, જુઓ। તો ચાલો આપણે ખેતરની અંદર આ જેટેથી પેલી બાજુ જઈશું અને અરે આ 11 વીઘા એરંડાનું વાવેતર છે, તો જેથી આપણને જોવા મળશે અને જાણવા પણ મળી શકે છે। તો વાલા ખેડૂત મિત્રો, જુઓ તમે, એની માળો પણ એકદમ સારી બંધાઈ છે અને ભરપૂર છે। તો હવે વાત કરીશું તો કે આ એરંડાની અંદર મેતુબા કયું ખાતર વાપરે છે અને આ એરંડો કયો છે અને કયું બિયારણ છે। જુઓ એની માળ જુઓ તમે, एकदम धोका जेवी है, जोरदार माळ काठी बम अने दोणा पण बहु भरी ज छे। तो वाला खेडूत मित्रों के आज एरंडो तमने जोवा मळी रह्यो छे, आपणे मोटा भागे बनासकांठामां दोतीवाळा ज एरंडा ववराय छे, दोतीवाळा एरंडा 11 नंबर। तो वाला खेडूत मित्रों, जे जोवा मळी रह्या छे 11 नंबर एरंडा छे अने 11 नंबर एरंडा मोटा भागे खेडूतोनुं कहेवुं एवुं छे के जे दोतीवाळा 11 नंबर जे एरंडो छे એ ખેડૂતને ઉતાર પણ સારો આપે છે અને એની અંદરથી ખેડૂતને ફાયદો પણ સારો રહે છે। તો ચાલો મિત્રો, આજે આપણે ખેડૂતોનું સપનું જોઈએ અને આ મેતુબાનું શું કહેવું થાય છે એ પણ આપણે જાણીશું આજે। તો વાલા ખેડૂત મિત્રો, તમને તો જોવા આખા ખેતરના એરંડા તમે ચારે બાજુ નજર નાખી શકો છો અને જોઈ પણ શકો છો। તો ચાલો મિત્રો, આગળ વધીશું। તો હવે વાત કરીશું તો કે આ એરંડાની અંદર કયું ખાતર વાપરવાથી એમને સારો ફાયદો રહે છે। તો કે એમનું કહેવું એવું થાય છે કે 1 વીઘાની અંદરથી 70 મણથી પણ વધારે જો અમે એરંડાનો ઉતાર ના લઈએ તો વાલા એરંડાનું વાવેતર ન કરાય। તો એનું કારણ શું અને એનું રિઝલ્ટ શું? તો એમનું કહેવું એવું થાય છે કે એરંડો આપણે 8 થી 10 મહિના ખેતરમાં ઊભો રહે છે અને જો એરંડાનું એટલું પણ આપણને આવક ના મળે, 80 થી 70 થી 80 મણ ઉતાર વીઘે જો ના મળે તો એ એરંડાનું વાવેતર આપણે ના કરાય। તો એ વાત પણ સાચી છે ખેડૂત મિત્રો કે આપણા જમીન પણ ખૂબ રોકાય છે અને આપણને એરંડાની અંદરથી ફાયદો જો ઓછો મળે અને ખર્ચો વધારે થતો હોય તો એરંડાને આપણે શું કરવાનું, એ પણ એમની વાત એકદમ ક્લિયર છે। જુઓ આ એરંડાની માળ કેટલી લોબી છે, આ એરંડાની અંદર તમે જુઓ। તો હવે વાત કરીશું તો કે એવું કહેવા માગી રહ્યા છે કે એરંડાની ખેતીમાં સૌથી પહેલાં આપણે મોટા ભાગે ખેડૂતો બનાસકાંઠામાં DAP ખાતરનો ઉપયોગ કરતા હોય છે। તો એમને પણ આ એરંડાની અંદર DAP ખાતરનો ઉપયોગ કર્યો છે। વીઘે એક એટલે કે 2 વીઘે DAP થેલી 1 વાપરી છે અને એની સાથે જે ઓર્ગોનિક ખેતીનું ભૂવસ્ત્ર જે ખાતર આવે છે તેનો ઉપયોગ કર્યો છે। અને એનાથી શું થાય છે તો કે જ્યારે DAP અને ઓર્ગોનિક ખેતીનું ભૂવસ્ત્ર જે ખાતર આવે છે બંને મિક્સ થઈને જમીનની અંદર પહેરવામાં આવે છે તો એ ખાતર એ કામ કરે છે કે જમીનની અંદર જ્યારે એરંડાનું જે થળ હોય છે એ એકદમ નરમ રાખે છે અને એને નવા મૂળ ફૂટવાની તાકાત આપે છે। તો વાલા ખેડૂત મિત્રો, પછી આપણે જ્યારે યુરિયા એવું ખાતર નાખીએ છીએ તો આ એરંડાની અંદર બિલકુલ યુરિયા ખાતર નાખવામાં નથી આવ્યું મારા વાલા ખેડૂત મિત્રો। તો શું તમને લાગી રહ્યું હશે કે આની અંદર યુરિયા નથી નાખ્યું તો કયું નાખ્યું હશે? તો વાલા ખેડૂત મિત્રો જુઓ, આજે એ પણ આપણે વાત કરીશું તો કે આ એરંડાની અંદર જે કોટાસ પાવડર જે આવે છે ખાતર, એક એવું રાસાયણિક ખાતર છે એ પણ, એ અને એમોનિયા જે ખાતર આવે છે બંને મિક્સ કરીને પાણી સાથે નાખી દીધું છે ને એનું રિઝલ્ટ એ છે કે નવી ડૂંકો પણ વધારે ફૂટે છે અને ખેડૂતને ફાયદો પણ વીઘે સારો રહે છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, તમારી નજરની સામે સબૂત છે કે જો એની માળો કેવી બંધાયેલી છે। તો જે પણ મારા ખેડૂત મિત્રોને વિડીયો ગમ્યો હોય તે કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તે ફોલો પણ કરી દેજો। અને એકવાર આપણે એરંડાની ખેતીમાં એમોનિયા ખાતરનો પણ ટ્રાય મારવો જરૂરી છે। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો દિલથી ફોલો કરતા જાજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી એક કમેન્ટ પણ કરી દેજો। જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો।